Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો અને એની અંદર આજે ખૂબ જ ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ સાથે આપણે મળી રહ્યા છીએ મિત્રો. અને આ વિડિયો તમે બરોબર ધ્યાનથી જોવાનું રાખજો. આ ચેપ્ટરમાંથી બોર્ડમાં 4 માર્ક્સનો એક એક્ઝામ્પલ પૂછાય છે અને મિત્રો આ 4 માર્ક્સ આપણે મેળવવાના છે અને જો મેળવવા હોય તો તમે ધ્યાન રાખજો, આની એક મેથડ છે કે એની જે રકમ છે એ રકમ બરોબર ધ્યાનથી તમારે સમજવી પડશે અને આકૃતિ જો તમે સાચી દોરી તો તમને આવડી જશે. હવે તમે જુઓ, રકમ તમે જોઈ રહ્યા છો એટલે રકમ જોતાની સાથે તમને કદાચ એવું લાગે કે દાખલો બહુ જ મોટો હાર્ડ હશે, એવું નથી હોતું મિત્રો. રકમ મોટી હશે પણ જો તમે સમજીને કામ કરશો ને તો બહુ જ ઈઝી દાખલા તો છે આ ચેપ્ટરના. જુઓ, એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણીઓ લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી, ધ્યાન રાખજો બરોબર, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે. હવે જો અહીંયા આ જમીનનો છેડો છે, આ એક લપસણી છે, પણ આ કેટલા વર્ષથી? જુઓ, 5 વર્ષથી ઓછી ઉંમરના, તો અહીંયા આપણે લખીએ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, બરોબર. હવે એમના માટે લપસણી આ રીતે ગોઠવી છે, બરોબર. ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો એટલે કે એની આ AB ની લંબાઈ કેટલી આપી છે? 1.5 મીટર અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના એટલે કે 5 વર્ષથી વધારે મોટી ઉંમર હોય તો તેના માટે આ રીતની લપસણી એને બનાવવાની છે. બાળકો માટે 3 મીટરની ઊંચાઈ, કેટલા મીટરની ઊંચાઈ? 3 મીટરની ઊંચાઈ એટલે કે ઊંચાઈ એમાં વધારે છે અને અહીંયા 5 વર્ષથી મોટી ઉંમર, 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે આવી લપસણી છે, બરોબર. સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 અંશનો ખૂણો, કેટલા અંશનો ખૂણો છે? 60. જ્યારે ઉપર કેટલા અંશનો ખૂણો હતો? 30 અંશનો ખૂણો. અહીંયા 30 છે, જ્યારે અહીંયા કેટલા અંશનો? 60 અંશનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે તો બંને લપસણીઓની લંબાઈ શોધો. એટલે આપણે આ જે AC અને આ DF એ લપસણીઓની લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ પહેલા આપણે ગણતરી કરીએ તો અહીંયા લખીએ કે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે, બરોબર. આ હેડિંગ મારી દઈએ આપણે. હવે તમે જુઓ, એની અંદર AB એ શું છે અને AC એ શું છે? તો AC બરાબર લપસણીની લંબાઈ, લપસણીની લંબાઈ અને AB એ શું છે? તો AB બરાબર અહીંયા જમીનથી લપસણીનું એટલે જમીનથી એટલે કે B થી A વચ્ચેનું અંતર, બરોબર. અને એ અંતર તમને કેટલું આપેલું છે? 1.5 મીટર. તો અહીંયા લખીએ આપણે 1.5 મીટર. હવે આ કયો ત્રિકોણ થાય છે? તો ત્રિકોણ ABC થાય છે. તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ ABC માં
માપ ખૂણો B બરાબર 90, બરોબર. હવે આ ખૂણો C એ કયો ખૂણો છે? તો અહીંયા લખવાનું માપ ખૂણો ACB, તો ACB બરાબર 30 અંશ. ઓકે, તો હવે હજુ આ 30 અંશ હોય તો આ એની કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. અને આ કર્ણ આપણે પાસેની બાજુની કોઈ જરૂર નથી. તો જેમાં સામેની બાજુ અને કર્ણ આવતો હોય તો એવા વખતે સાઈન આવે. શું આવે? સાઈન આવશે. તો અહીંયા આપણે લખી કાઢીએ કે sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે AB, તો અહીંયા લખીશું AB ભાગ્યા કર્ણ. કર્ણ એટલે AC, તો અહીંયા લખીશું AC. હવે sin 30 ની કિંમત તમને અહીંયા ખબર હોવી જોઈએ. તો હવે આપણે શું કરીએ? તો જુઓ sin 30, હવે જુઓ sin 30 ની કિંમત છે 1/2, તો અહીંયા લખીએ આપણે 1/2 બરાબર. હવે AB નું માપ આપણને આપેલું છે, ઊંચાઈ આપી છે 1.5, તો અહીંયા લખીએ 1.5 અને છેદમાં કેટલા આપ્યા છે? AC, તો આ A અને C. તો હવે આ AC ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ઉપર જતા રહેશે એટલે AC બરાબર. હવે આ બે ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર એટલે 1.5 ગુણ્યા 2. તો હવે શું કરી નાખીએ? AC બરાબર પોઈન્ટ કાઢી નાખો તો 15 ગુણ્યા 2 છેદમાં 10, માટે AC બરાબર લપસણીની લંબાઈ શોધી રહ્યા છીએ. તો 15 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 30 અને છેદમાં 10, મીંડે મીંડે ઉડી ગયા, માટે AC બરાબર 3 આવ્યા. અને મીટર હોય તો મીટરમાં જવાબ છે માંગ્યો છે આપણને, બધી કિંમતો મીટરમાં છે એટલે AC બરાબર કેટલા આવે? 3 મીટર. હવે એ શું આવી? લપસણીની લંબાઈ આવી. પણ કેટલા? 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે લપસણીની, અહીંયા જવાબ લખીએ, લપસણીની લંબાઈ બરાબર 3 મીટર. ઓકે, આ તમે શું લખી કાઢો? તમારો આન્સર આવી ગયો પહેલો, બરોબર. હવે 5 વર્ષથી મોટા બાળકો માટે આપણે લપસણીની લંબાઈ શોધવાની છે. તો આપણે અહીંયા બોક્સ બનાવી દઈએ અને હવે આપણે લખીએ કે 5 વર્ષથી મોટા બાળકો માટે લપસણીની લંબાઈ શોધવાની છે. ખ્યાલ આવ્યો? તો હવે એની અંદર જુઓ, એમાં શું આપણે DF એ લપસણીની લંબાઈ છે, તો અહીંયા આપણે લખીશું કે DF બરાબર લપસણીની લંબાઈ. આ બધું લખવું પડે પછી જ ગણતરીની શરૂઆત થાય. પછી DE, તો અહીંયા લખવાનું DE બરાબર જમીનથી D વચ્ચે, જમીનથી ED વચ્ચેનું અંતર. કોની વચ્ચેનું? E અને D વચ્ચેનું અંતર. કેટલું આપ્યું છે આપણને? 3 મીટર આપ્યું છે. કેટલું આપ્યું છે મિત્રો? 3 મીટર. તો આપણે અહીંયા લખીશું 3 મીટર, બરોબર. હવે આપણે ત્રિકોણ લઈએ. ચલો DEF લઈએ. કાટકોણ ત્રિકોણ છે એટલે ત્રિકોણ DEF માં માપ ખૂણો કયો છે? આ E બરાબર 90, બરોબર. માટે અને બીજું શું આપ્યું છે આપણને? આ DFE એનું માપ કેટલું છે? 60. તો અહીંયા લખીએ DF અને E બરાબર 60 અંશ, બરોબર. હવે એક કામ કરીએ,
હવે આપણે ખૂણો F લઈશું અને આપણે અત્યારે આ જુઓ F ની આ કઈ કહેવાય સામેની બાજુ. કઈ બાજુ કહેવાય સામેની. આ કયું કહેવાય કર્ણ. આપણે પાસેની બાજુની જરૂર નથી આમાં. એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એ કોનું સૂત્ર છે sin નું. તો આપણે અહીંયા લખીશું sin અહીંયા કયો ખૂણો છે F બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ DE અને ભાગ્યા કર્ણ એટલે DF થાય. તો અહીંયા લખીશું DF. ચલો sin F એટલે sin 60 બરાબર DE એનું માપ કેટલું છે આપણી પાસે 3 અને છેદમાં આપણી પાસે DF શોધવાના છે એટલે કે કર્ણ શોધવાનો છે. લપસણીની લંબાઈ શોધવાની છે. તો હવે શું કરી નાખીએ sin 60 એટલે √3/2 થાય. કેટલા થાય √3/2 બરાબર 3/df. હવે શું કરવાનું આ બે ભાગાકાર છે અને આ બાજુ લઈ જાઓ df ને આ બાજુ લઈ લો. તો માટે અહીંયા લખીએ આપણે df આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય 6. હવે જુઓ આ વર્ગમૂળમાં 3 છે એ 3 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાવ તો શું થઈ જાય ભાગાકારમાં. જોજો બરોબર. તો માટે અહીંયા જુઓ df બરાબર 6/વર્ગમૂળમાં 3 થાય. ગુણાકારમાં છે તો ક્યાં ગયા ભાગાકારમાં. હવે આ જવાબ ન ચાલે તો તમારે મેં તમને શું શીખવાડ્યું હતું છેદમાં વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 આવી કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યા હોય તો એને ઉપર અને નીચે ગુણી નાખવાના. એટલે ઉપર વર્ગમૂળમાં 3 છેદમાં પણ વર્ગમૂળમાં 3 વડે ગુણવાના. તો હવે શું થશે જુઓ df બરાબર આ 6 વર્ગમૂળમાં 3 અને છેદમાં √3 ગુણ્યા √3 એટલે કેટલા થાય √3 નો વર્ગ. બરોબર. હવે શું કરીશું જુઓ બરોબર ધ્યાનથી. માટે df બરાબર 6 વર્ગમૂળમાં 3 અને છેદમાં વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે 3. તો હવે જુઓ છેદ ઉડાડો 3 દુ 6 માટે df બરાબર આપણો જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં 3 આવ્યો. કેટલો આવ્યો 2 વર્ગમૂળમાં 3. આ શું આવી ગયું df એ લપસણીની લંબાઈ. તો હવે આપણે એનો આન્સર લખીએ. શું લખશો કે લપસણીની લંબાઈ 5 વર્ષથી ઉપરના બાળકો માટે લંબાઈ અને લંબાઈ કઈ છે df છે. તો અહીંયા લખવાનું df બરાબર કેટલા છે જુઓ df બરાબર 2 વર્ગમૂળમાં 3 છે. બરોબર. આવડશે ને હવે. એટલે પહેલો જવાબ આપણો કેટલો આવ્યો 3 આવ્યો 3 મીટર અને 5 વર્ષથી ઉપરના બાળકો માટે કેટલો આવ્યો 2 વર્ગમૂળમાં 3. આટલા શું આવ્યા કહેવાય મીટર કહેવાય. શું કહેવાય મીટર. જો એકમ ન લખીએ તો અડધો માર્ક્સ કપાઈ જશે. બરોબર. સમજણ પડી ને આ દાખલામાં. તો ઘરે આ વિડિયો બરોબર ધ્યાનથી 2 વાર જોઈ અને પછી જાતે પ્રેક્ટિસ કરજો તો ચોક્કસથી આવડી જશે. તો નેક્સ્ટ દાખલા માટે તમારે નેક્સ્ટ વિડિયો મિત્રો જોવો પડશે. તો મળીએ ત્યારે ગુડ નાઈટ.